જો આ ભગવાનના નામ સ્મરણથી કેટલો લાભ છે એનો સાયન્ટિફિક પ્રયોગ છે. અને જે 60 થી 80 વર્ષની ઉંમરના હતા, એટલે કે રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, they had about 23% increase in the strength of their immune system. એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં 23% વધારો. ડોક્ટર્સ અહીંયા કોઈ બેઠા છે? હાથ ઊંચો કરજો જે ડોક્ટર બેઠા હોય. જો આ બાજુ પણ ઘણા બધા ડોક્ટર્સ બેઠા છે, આ બધું બધા બેઠા છે. 23% રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો. તમારા વૃદ્ધ માતા પિતાને 80-90 વર્ષની ઉંમરે તમારે વર્ષમાં 5 વાર હોસ્પિટલ લઈ જવા પડતા, એટલે એક જ વાર લઈ જવા પડે, તો એના તમારા બે માટે સારી વાત છે કે નહીં? તો એ ભગવાનના નામ સ્મરણથી થાય છે, એવો આ પ્રયોગ છે. તો ભગવાનના નામ સ્મરણથી તમારા જીવનમાં તમારી યાદ શક્તિ વધે છે, તમારો આત્મવિશ્વાસ વધે છે, તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો આ મફતનો ધંધો છે, આ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? હા કે ના? કરવો જોઈએ. આ મફતનો જ ધંધો છે, આમાં કંઈ આપી નથી દેવાનું. તો સવારના પોરમાં આપણે ઘરે હોઈએ તો આપણી આ સંસ્કૃતિ છે, નહીં ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને ઘરમાં જે નાનું દેવ મંદિર આપણે બનાવ્યું હોય, જે પણ ભગવાનમાં આપણને શ્રદ્ધા હોય, ત્યાં જરા 5-10 મિનિટ ઉભા રહીને થોડું નામ સ્મરણ ભક્તિ કરવી જોઈએ. સીધું નહીં ધોઈને કપડાં પહેરીને બ્રેડના ડૂચા મોઢામાં નાખીને ગાડી ચલાવવાની માંડવાની, એ આપણા સંસ્કાર નથી. સવારના પોરમાં નાયા ધોયા વગરનો ચા પીવે, આ તો પશુ જેવું જીવન કહેવાય. તો જો આટલો લાભ છે, હમણાં થોડા મહિના પહેલા ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક રિસર્ચ થઈ. ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ છે, ડોક્ટર્સને બધાને ખબર હોય, જેમાં આપણા હાડકા નબળા પડી જાય, બ્રિટલ થઈ જાય અને પછી તૂટે વહેલા. બરાબર છે ને ડોક્ટરો? હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ થઈ કે આપણે એની માટે દવા તો કરીએ છીએ, ફિઝિયોથેરાપી પણ કરીએ છીએ, પણ ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં, કોઈના હાડકા નબળા પડે જ નહીં. એની માટેનું કોઈ સંશોધન કરીએ, એટલે મૂળભૂતમાંથી આ વસ્તુને કાઢી નાખવા માટે બહુ સંશોધન, 8 વર્ષના સંશોધન પછી ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી, આ પણ તમે એની વેબસાઇટ ઉપર વાંચી શકો છો, એમાં 8 વર્ષના સંશોધન પછી એ લોકો તારણ ઉપર આવ્યા કે ભારતીય રીત પ્રમાણે જ્યારે મંદિરે જઈએ ત્યારે જે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ, એવા 5 દંડવત પ્રણામ કોઈ કરે જીવનભર, તો ક્યારેય એને ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થાય જ નહીં. આ શ્રદ્ધાની દ્રષ્ટિએ કે ભક્તિની દ્રષ્ટિએ કોઈ વાત નથી કરી. હા, સમજી રાખજો, આ શ્રદ્ધા અને ભક્તિની દ્રષ્ટિએ વાત નથી થઈ. ઓક્સફર્ડ યુનિવર્સિટીની રિસર્ચ, આ પ્યોર સાયન્ટિફિક રિસર્ચ છે કે દંડવત પ્રણામ કરીએ છીએ, એમાં શરીરના દરેક અંગોનું પોષણ થાય છે, એમાં દરેક પ્રકારની મસલ મુવમેન્ટ થાય છે, દરેક પ્રકારના હાડકા છે એની મજબૂતી થાય છે, એટલે ઓસ્ટિયોપોરોસિસ નથી થતું. એટલે આપણા ઋષિ મુનિએ જે બધું ગોઠવ્યું છે ને સાચું છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે, જે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે શિક્ષાપત્રી છે, કે રોજ સાંજે સાયંકાળે મંદિરે જવું અને તાલી વગાડીને ઉચ્ચ સ્વરે ભગવાનનું કીર્તન ગાવું. આ એક સામાન્ય આપણને નાની શાસ્ત્રની આજ્ઞા છે. તમે આ એક આજ્ઞા 6 મહિના સુધી ફોલો કરો, તમને શારીરિક, માનસિક, આંતરિક જબરજસ્ત પોઝિટિવ એનર્જી આવશે, હું તમને ગેરંટી સાથે કહું. કારણ કે આ પણ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક ઢબે સાચી છે. કારણ કે તમે સાંજે ભગવાનના મંદિરે જાઓ ને ત્યાં જે ધૂન કે કીર્તન થતા એમાં તમે તાલી પાડો, તે કદાચ તમારા જીવનમાં એ દિવસમાં એક જ અવસર હોય તમે તાલી પાડો. તમે રોજ તાલી નહીં પાડતા હોય, જોજો, એવો પ્રસંગ બનવો જોઈએ ને, તે તાલીઓ પાડો. બહુ તો થોડુંક હસી લો, આમ છૂટથી તાલી પાડો, એવો તો કોઈ આવા સમારંભમાં ગયા હોય ત્યારે પડે, બાકી રોજ કી તાલીઓ ના પાડતા હોય આપણે. તો તમે તાલી પાડો છો, તમારા શરીરના તમામ એક્યુપ્રેશરના પોઈન્ટ્સ અહીંયા હાથમાં રહેલા છે. એમ આઈ રાઈટ ડોક્ટર? તો તમે જે તાલી પાડો છો ને એમાં નેચરલ એક્યુપ્રેશર થાય છે. તમે 8-10 કલાક નોકરી ધંધો કરીને આમ થાકેલા આવ્યા અને સાંજે મંદિરે જઈને ધૂન પ્રાર્થનામાં જોડીને તાલી પાડો ને, એટલે આખા શરીરના એક્યુપ્રેશરના પોઈન્ટ્સ દબાય છે, વારાફરતી રિલીઝ થાય તમારા હાર્મોન્સ, અમને તમને થાક ઉતરી જાય. આ તમને અનુભવ થશે, તમે કરજો. આ કોઈ વાત ખોટી નથી. બીજી આ વાત લખી કે રોજ સાયંકાળે મંદિરે જવું અને ત્યાં સમૂહમાં ધૂન કીર્તન પ્રાર્થનામાં જોડાવું. હમણાં ઓસ્ટ્રેલિયામાં એક યુનિવર્સિટીમાં રિસર્ચ થઈ, એ રિસર્ચમાં એ લોકોએ કહ્યું કે વિચ ઇઝ ધ બિગેસ્ટ ફોર્સ ધેટ ડિસ્ટ્રેસીસ યુ,
કે આખા દિવસ તો તમારે થાક હોય, આખા દિવસના કામ ધંધોને અનેક પ્રકારના વ્યવહાર માણસો જોડે નાના મોટા પ્રસંગો બન્યા હોય, પોઝિટિવ નેગેટિવ, થાક હોય, તણાવ હોય, સ્ટ્રેસ હોય, ચિંતા હોય, એ બધું કયા ફોર્સથી એક સેકન્ડમાં નીકળી જાય? વિચ ઇઝ ધ બિગેસ્ટ ફોર્સ ધેટ કેન ડિસ્ટ્રેસ યુ ઇન ધ ઇવનિંગ? તો ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટીમાં એ લોકો રિસર્ચ કરીને કહ્યું કે ટુ મીટ, ગ્રીટ એન્ડ બી with the most like-minded people of your life is the biggest force that distresses you. કે સરખી વિચારધારાવાળા વ્યક્તિઓ, હવે મંદિરમાં બધા સાંજે ભેગા થાય, બધા ભગવાનના ભગત જ હોય ને, સરખી વિચારવાળા કહેવાય ને, સરખી રહેણી કેણીવાળા કહેવાય, એક સરખી સારી આદતવાળા કહેવાય. તો સાથે તમે સરખી વિચારધારાવાળા, સરખી રહેણી કેણીવાળા વ્યક્તિઓને રોજ તમે મળતા રહો અને એ લોકો સાથે સમય વિતાવતા રહો, તો તમે કુદરતી સાંજ પડે ડિસ્ટ્રેસ થઈ જાઓ. તો જો મંદિરમાં જવાનો લાભ છે કે નહીં? આ બધું સાયન્ટિફિક છે. જેમ તમારી પ્રોડક્ટ હોય, આઈએસઓ હોય ને, આઈએસઓ 9001 અને 9002 એ સ્ટાન્ડર્ડ કહેવાય, કારણ કે આઈએસઓ એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમ અમે જે આ વાત કરીએ છીએ ને, અમારી પ્રોડક્ટ પણ આઈએસઓ જ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. અમારી પ્રોડક્ટ પણ પાછી ના પડે. છેલ્લી એક વાત કહીને આપણે પૂરું કરીએ. પ્રમુખ સ્વામી મહારાજે એક બહુ જ સરસ વાત તમામ પરિવાર સુખી થાય એની માટે કરી છે, સમાજ સુખી થાય એની માટે કરી છે, દેશ અને પૂરું જગત બધા સુખી થાય એની માટે એક અક્ષીર ઉપાય પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો છે, અને એ છે ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એમના વિશાળ અનુભવ પરથી આ પ્રયોગ તમે આજે અહીંયા સત્સંગ સભામાં આવ્યા છો, અમે તમને નિસ્વાર્થ ભાવે આ વાત કરીએ છીએ. અમને તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી, પણ તમે અઠવાડિયે 2 વખત તમામ પરિવારજનો, તમારા પતિ પત્ની હોય, મા બાપ હોય, સંતાનો હોય, ભાઈ બહેન કઈ સાથે રહેતા હોય, જે કંઈ તમે 3, 5, 7 જણા ભેગા રહેતા હો, બધાએ સાથે બેસવાનું ફોર અ પ્યોર સ્પિરિચ્યુઅલ સેશન. એમાં પછી ટીવીની વાત કે બીજી કોઈ વ્યવહારની વાત નહીં. તમારે 25 મિનિટ માટે સાથે બેસવાનું. એમાં પહેલી 5 મિનિટ જે પણ ભગવાનમાં તમે માનતા એનું નામ સ્મરણ કરવાનું. એનો લાભ તો હમણાં આપણે જોઈ લીધો. બીજી 10 મિનિટ કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરવાનું. શ્રીમદ ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય, મહાભારત હોય, ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર હોય. તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચો એટલે તમને જીવન સંબંધી તમામ પ્રશ્નોનું સમાધાન મળશે, તમામ વિચાર વર્તણૂકો દ્રઢ થશે, તમામ સદભાવનાઓ દ્રઢ થશે, તમને જીવન જીવવાની કળા આવડશે. એવું કંઈક 10 મિનિટનું વાંચન કરીને પછી 5 મિનિટ બધા એકબીજાને પૂછવું, તું શું સમજો, તે શું વાત ગમી તને, એમ 5 મિનિટ આપલે કરવી. છેલ્લી 5 મિનિટ દિવસમાં જેને જે કંઈક પ્રસંગ સારો જાણવા જોવા લાયક બન્યો હોય તે કહેવો, અને પછી ભગવાનની આરતી કરીને છૂટા પડવું. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં લાખો પરિવારો ઘર સભા કરે છે. આ પરિવારોને કેવા લાભ થયા છે એ અમે અમારા અહીંયા મંદિરમાં, જે અહીંયા નિર્મલશ્રી વાડીની બાજુમાં જે બીએપીએસ મંદિર છે, ત્યાં બુક સ્ટોલમાં ઘર સભા નામનું પુસ્તક છે. કેવી રીતે આ ઘર સભા કરવી એ પણ છે, અને આ ઘર સભાથી જે લાભ લોકોને થયા છે, સાસુ વહુના પ્રશ્નો હોય એનું સમાધાન થયું છે, એવા હજારો પ્રસંગો. બાપ દીકરા વચ્ચે ધંધાકીય કે મતભેદ હોય ને ઓગળી ગયો એવા હજારો પ્રસંગો. પરિવારજનોને અંદર અંદર ઘર્ષણ હોય ને બોલચાલનો પણ વ્યવહાર ના રહ્યો હોય અને એ પણ મટી ગયા હોય એવા હજારો પ્રસંગો બન્યા છે. ઘર સભામાં લાભ છે. આ કળિયુગમાં આ અમૃત છે. તો આ ઘર સભા, આજની આ સત્સંગ સભામાં તમે આવ્યા તો તમને આ એક ભેટ આપીએ છીએ. આ સરસ એક સ્પિરિચ્યુઅલ આઇટમ તમને આપીએ છીએ પ્રસાદ રૂપે. પ્રસાદ તો બધાને મળવાનો જ છે. તમે આ પ્રયોગ કરો. તમને કોઈક સાચી અને સારી વાત કરે તો આપણને પ્રયોગ કરવામાં ક્યાં વાંધો છે? અને આ પ્રયોગમાં તમારે રૂપિયો આપી દેવાનો નથી. તમે ટ્રાય તો કરો. અમે આટલું ગળું ફાડી ફાડીને રાત્રે 11 વાગ્યા સુધી બોલીએ છીએ તો અમને કોઈ સ્વાર્થ નથી, તમારા સારા માટે કહીએ છીએ. તમે આ ઘર સભાનો પ્રયોગ કરો, 6 મહિનામાં તમને ખૂબ આનંદ, ખૂબ સુખ, ખૂબ શાંતિ, ખૂબ સંબંધોનો આનંદ, એકબીજા પ્રત્યે અહમ મમત્વના પ્રશ્નો બધું પૂરું થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાનો પ્રોજેક્ટ આપ્યો અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે.
પછી મને મનમાં એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે વાત તો સાચી છે, પણ આ સંબંધી કોઈ સંશોધન પૃથ્વી પર થયા છે? ત્યારે બે યુવકોને મેં નેટ ઉપર બરોબર બેસાડ્યા. મેં કહ્યું તમે આ સંબંધી કંઈક સંશોધન શોધો. તો યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં આ એક રિસર્ચ થયેલી છે. એ લોકોએ 8 વર્ષ સુધી સંશોધન કર્યું અને ઓલ ઓવર વર્લ્ડ એમને ઘણા બધા દેશોમાં ઘણા બધા પરિવારોમાં સર્વે કર્યો. અને સર્વેનું મુખ્ય કારણ શું હતું? Those families with faith and doing some religious rites and rituals, જે પરિવારોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે ને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ કરતા હોય, અને જે પરિવારોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નથી ને કોઈ ધાર્મિક વિધિ વિધાન થતા નથી, એ બે પ્રકારના પરિવારોમાં શું તફાવત છે? એટલે કે શ્રદ્ધાળુ પરિવારને નહીં શ્રદ્ધા ધરાવનાર એટલે કે નાસ્તિક પરિવાર ઉપર શું લાભ છે? તો એ લોકોએ સર્વે કરીને એ લોકોની યુનિવર્સિટી ઓફ કોલંબિયાની પણ વેબસાઇટ ઉપર તમે વાંચજો. એ લોકોએ કહ્યું કે જે પરિવારમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે અને દરેક પરિવારજન સાથે બેસીને કંઈક ધાર્મિક વિધિ વિધાન કરે છે, એ પરિવારમાં લેવલ ઓફ ટોલરન્સ અને લેવલ ઓફ એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકારની વૃત્તિ અને સહનની વૃત્તિ પરસ્પર વધારે સારી જોવા મળે છે. તો આ પૃથ્વી પર સ્વર્ગ નથી? તમારા પરિવારજનોમાં એકબીજાને સહન કરવાની વૃત્તિ અને એકબીજાને સ્વીકારવાની વૃત્તિ વધે તો ઇટ્સ હેવન ઓન અર્થ. બીજું લખ્યું કે ધ ઓવરઓલ એકેડેમિક રિઝલ્ટ્સ ઓફ ધ ચિલ્ડ્રન of the believer family were found to be much better than the children of the non-believer family. કે જે શ્રદ્ધાળુ પરિવાર હતા, એનું ગુજરાતીની વાત કરું છું, કે જે શ્રદ્ધાળુ પરિવાર હતા અને ધાર્મિક વિધિ વિધાન રોજ ઘરમાં થતા, એ લોકોના સંતાનોનું એકેડેમિક એટલે શૈક્ષણિક પરિણામ નાસ્તિકના પરિવારના સંતાનો કરતાં વધારે સારું જોવા મળ્યું. તો આ પણ લાભ છે કે નહીં પરિવારમાં? ત્રીજી વાત લખી છે કે the overall health of all the family members of the believer family was found to be much better than the overall health of the family members of the non-believer family. એટલે કે જે શ્રદ્ધાળુ પરિવાર હતા એના પરિવારજનોની તબિયત, એ લોકોની હેલ્થ, સ્વાસ્થ્ય એ ન માનનારા પરિવારના સભ્યો કરતા વધારે સારી જોવા મળી. આવા 10 લાભ લખેલા છે. તમે કંઈક ધાર્મિક વિધિ વિધાનના ઘર સભા ઘરમાં કરો તો તમારા ઘરમાં સ્વીકાર અને સહન શક્તિ બે જો વધતા હોય, તમારા બાળકોનું શૈક્ષણિક પરિણામ વધતું હોય, તમારા બધાનું સ્વાસ્થ્ય વધારે સારું રહેતું હોય, તો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા કે ના? હા કે ના? એટલે આવી રીતે આ સાચી અને સારી વાત છે. એટલે અમે પણ તમને આજે એક પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું છે. એટલા ડોક્ટર બેઠા છે ને કહું છું, પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું છે. જે બિલ્ડર બેઠા એને એક પ્લાન ઘડી આપ્યો છે અમે, એને કરેલો. હા, એને કરીને પ્લાન પ્લાસ કરીને આપીએ છીએ એક પ્રોજેક્ટ. હવે આ પ્રોજેક્ટ કરો તમે. તો તમે આ પ્રયોગ કરજો. આ 2 વાત જીવનમાં રાખજો. વિચાર અને વર્તન સંબંધી શુદ્ધિ રાખજો. ભગવાનમાં શ્રદ્ધા સાથે ભક્તિ રાખજો. તો આવા અનેક પ્રકારના લાભ એની જાતે તમને પ્રાપ્ત થશે. તમે જીવનમાં સુખી 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 થશો. તો ઇફ યુ નો યોર લિમિટ્સ, there is no limit to joy. If you don't know your limits, there is no limit to your problems. તો આજે ભગવાનને પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કૃષ્ણ, ભગવાન શ્રી રામ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વિચારો આપણા જીવનમાં દ્રઢ થાય અને આપણે વધારે સુખી થઈ શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.